અને હવે આગળ વાત કરીએ તો અત્યારે કાળિયા ઠાકોરના દર્શન માટે લાખો સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે। દ્વારકાની ગોમતી નદીમાં પણ અનેરું સ્નાનનું મહત્વ છે। હજારો ભક્તોએ ગોમતી નદીમાં સ્નાન કર્યું છે। ભગવાનના દર્શન કરવા માટે દેશ વિદેશના લોકો પણ અહીંયા ઉમટી પડ્યા છે। યાત્રાધામ દ્વારકામાં અત્યારે રંગોત્સવ મનાઈ રહ્યો છે। કૃષ્ણ ભક્તિમાં અત્યારે દ્વારકા રંગાઈ ગયું છે। ફૂલડોલ ઉત્સવમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે પહોંચ્યા છે। કાળિયા ઠાકરના દર્શન કરવા માટે પહોંચ્યા છે। રાજાધિરાજના દર્શન કરવા માટે પહોંચ્યા છે। ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે પહોંચ્યા છે। જગત મંદિર બહાર લાંબી કતારો આપ જોઈ રહ્યા છો, જ્યાં માત્ર જય રણછોડના અત્યારે નાદ સંભળાઈ રહ્યા છે। તો આ સાથે જ ભગવાન સાથે રંગોત્સવ મનાવવા માટે પણ શ્રદ્ધાળુઓ છે તે અધીરા બન્યા છે અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। 1 થી 1.5 કિલોમીટર જેટલી લાંબી કતારો મંદિરની બહાર અત્યારે દેખાઈ રહી છે। જેમ જેમ મંદિરે ભક્તોના નજીક આવી રહ્યો છે તેમ તેમ તેઓ 56 સીડીથી અંદર મંદિરમાં પ્રવેશ કરીને ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને મોક્ષ દ્વારથી બહાર નીકળી ધન્યતા અનુભવી રહ્યા છે। યાત્રાધામ દ્વારકામાં આજે હોળી ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે, ત્યારે લાખોની સંખ્યામાં ભક્તો દૂર દૂરથી આવી પહોંચ્યા છે। હું આપને સંદેશ ન્યૂઝના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપરથી દ્રશ્યો બતાડીશ કે જે ભક્તો છે એ અતિશય તાપ હોવા છતાં પણ લાંબી લાંબી લાઈનોમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જઈ રહ્યા છે। આપ જોઈ શકો છો હાલમાં કે ભક્તોની લાંબી કતારો છે। જે રિલાયન્સ રોડ છે ત્યાંથી કીર્તિસ્તંભ થઈ અને 56 સીડી હાલી અને ભક્તો સ્વર્ગદ્વાર સુધી નીકળશે, ત્યારે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા અતિશય તાપ અને ગરમીમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તો જઈ રહ્યા છે। અતિશય ગરમી સહન કરવી છે, કેમ કે ભક્તોને ક્યાંક ને ક્યાંક ભગવાન દ્વારકાધીશ પ્રત્યક્ષ જવું છે, એમની સામે જવું છે તે જરૂર જાય છે ને ક્યાંક ને ક્યાંક જે આસ્થા હોય છે, આજે ભક્તો એકદમ અતિશય તાપ અને ગરમી હોવાથી પણ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા લાંબી કતારોમાં ઊભી અને દર્શન કરવા જઈ રહ્યા છે। અનિલ લાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા।